ઉજ્જૈન નગરીનો ભવ્ય રાજમહેલ. એમાં એક વખત અચાનક આગ લાગી. આગ વિચિત્ર હતી. આગ ઓલવવા પાણી નાખવામાં આવી રહ્યું હતું, પણ આગ વધારે ને વધારે ભડકી રહી હતી. રાજમહેલ આગની લપેટમાં હતો. રાજા ખૂબ ચિંતિત થઈ ગયા. આગ ઓલવવાનું એકમાત્ર સાધન પાણી, પણ પાણી પણ અહીં આગ ઓલવવામાં અસમર્થ હતું. રાજાએ વિચાર્યું, પણ કાંઈ સૂઝતું નહોતું. અચાનક રાજાને અમાત્ય અભયકુમારની યાદ આવી. એ વખતે અભયકુમાર અમાત્ય કેદમાં હતા. રાજા જાતે જ એમની પાસે ગયા અને કહ્યું, અમાત્યવર, રાજમહેલ બળી અને ખાખ થઈ રહ્યો છે. પાણીથી આગ કાબૂમાં આવતી નથી. અગર થોડા વખતમાં ઉકેલ નહીં મળે તો માત્ર રાજમહેલ જ નહીં, આખું નગર બળી અને ભસ્મ થઈ જશે. અમે બધા હતાશ છીએ. કાંઈ જ રસ્તો સૂઝતો નથી. હવે તમે જ કંઈક રસ્તો બતાવો. અભયકુમાર પ્રજ્ઞા પ્રસન્ન હતા. તેમણે કહ્યું, મહારાજ, ચિંતા ન કરો, હું ઉપાય બતાવું છું. ઉપાય બહાર લેવા જવાની જરૂર નથી, આપની પાસે જ છે. આપના અંતઃપુરમાં શિવાની દેવી રાણી છે. એમનું સ્નાન જળ લાવી અને આગ ઉપર છંટકાવ કરાવો, આગ ઓલવાઈ જશે. આગ ઓલવવા માટે રાણીનું સ્નાન જળ જ પર્યાપ્ત છે. એ રાણીનું શીલ અને સૌરભ અદ્ભુત છે. એમનું તેજ પ્રચંડ છે અને એમનું આભામંડળ બહુ જ શક્તિશાળી છે. શિવાની દેવી રાણી ધર્મપરાયણ છે અને એ પતિવ્રતા અને સત્યવાન નારી છે. એટલા માટે એમનામાં અશક્યને શક્ય કરવાની શક્તિ છે. એટલે એમના સ્નાન જળથી જ આ આગ ઓલવાઈ જશે. આ વાત સાંભળી રાજા અવાક થઈ ગયા. એમણે વિચાર્યું કે ઉપાય તો ઘરમાં જ છે અને હું બહાર શોધી રહ્યો છું. શિવાની દેવીને સ્નાન કરાવવામાં આવ્યું અને એ જળનો આગ ઉપર છંટકાવ કરાવવામાં આવ્યો. આવી ભભૂકે બળતી આગને ઓલવવા માટે બધા જ અસમર્થ હતા, પણ શિવાની દેવીના સ્નાન જળ માત્રથી એ આગ પલભરમાં ઓલવાઈ ગઈ. રાજા અને પ્રજા બધા પ્રસન્ન હતા, કારણ કે માત્ર રાજમહેલ જ નહીં, પણ આખો નગર આગથી બળી અને ખાખ થઈ જવાનો હતો તે બચી ગયો. બધા શિવાની દેવીની જય જયકાર બોલાવા લાગ્યા, કારણ કે આ બધું શિવાની દેવીની ધર્મપરાયણતા, શીલતા અને સતના કારણે શક્ય થયું હતું. તો આ છે એક ધર્મપરાયણ નારીની શક્તિનો ચમત્કાર.